પાછો ક્યાંક પ્રોગ્રામ ચાલુ મેડમે ચાલુ કર્યો છે. પ્રોગ્રામ નથી આજ ભાજીપાવ ગોટાળાનો પ્રોગ્રામ છે. વેલેન્ટાઇન આજે વેલેન્ટાઇન ડે ની પાર્ટી છે. ના તો પછી આપણે એવું કરી કે ના તો પછી એવું છે એવું નથી કઈ. તો શું છે પ્રોગ્રામમાં આજે? પ્રોગ્રામમાં ભાજીપાવ છે ને થોડો ગોટાળો ટ્રાય કરશું. વાચાને ભાવે છે, બીજુભાઈને રહી ગયો તો ખાવાનો ટ્રાય કરશું. પણ બધું વાર ચોપ કટિંગ થઈ ગયું. રાજેશ નિંજાનો કમાલ વિધિના અવરમાં બધું જ કમ્પ્લીટ એમ આ ચોપ સરસ થઈ ગયું છે. હવે તમને હું તમારો ઓલો પ્રોબ્લેમ છે ને કે આખા પાંદડા કોક રહી જાય છે એવું નહીં રે. એ મેં તને લાસ્ટ ટાઈમ નહોતું કીધું? મને નથી ખબર. મને એમ કે આ જે છે ને નિંજા મિક્સર એ બહુ મસ્ત છે. એ મને એવું તો પેલું પાણી થઈ જશે ખબર કે થઈ જાય, પણ એ નથી થતું. આ બધું ચોપ થઈ ગયું છે. જો ચોપમાં આ બધું મશીન થી કર્યું ને, બધું જ કર્યું. જો આ મરચા, સલાડ, સ્પિનેચ, છે પનીર અને ચીઝ. હા આ ચીઝ બધું જ એનાથી થયું. ટમેટા, કોબી, ટમેટા, પ્યોરી બધું જ થઈ ગયું. અને આજ તમારું કામ મેં કરી દીધું. તમારી છાશ પણ મેં બનાવી દીધી. હું બધું ફટાફટ નવરી થઈ ગઈ છું ને એટલે છાશ પણ થઈ ગઈ. કલાક નથી થઈ. બધું રેડી હતું ને જોઈને આઈ થિંક હાફ 45 મિનિટમાં બધું થઈ ગયું. હવે તમારું કામ એ તમે કરો અને હું મારું કામ કરી નાખું. આઈ થિંક હજી અઢી થયા છે. 3:30 કહીશ તો ચાલશે. કેમ કે પુલાવ નિરાલી કરીને લાવવાની છે. ભૂમિએ કીધું કઈ લાવું. ના કઈ છે નહીં. આજ હવે આપણે 2-3 જ ઘર છે. ઓકે કરીને લાવવું એમ. ઓકે બધું બની ગયું. હું ચાખી લઉં થોડું. બની તો ગયું છે. હજુ વધારે બની ગઈ. આ તો કહાની બર્થડે પાર્ટી હોય ને કેમ તે બનાવ્યું? એટલી બધી બી નથી બની, પણ થોડીક વધારે બની ગઈ. 1-2 ફેમિલીની પણ ઓકે છે. વાચાને ભાવે છે તો લઈ જશે, ડબ્બો ભરી જશે. આમ બી મમ છે નહીં તો ગોટાળો રિવ્યુ મોઢા પરથી નથી લાગતું સારો બન્યો એવું લાગે છે. ટેસ્ટ સારો છે. કોબી નાખવાનું હોય પણ મેં થોડું ઓનિયન હોય ને એની જગ્યાએ થોડીક નાખેલી, પણ એ પેલી નથી થઈ. મેં સરખી થવી જોઈએ ને નથી થઈ, પણ મને ટેસ્ટ ગમ્યો. તમે લાસ્ટ ટાઈમ કીધું હતું મને ભાજી વધારે ભાવે. ચાખવા માટે એટલું બધું ન હોય. મન ભરીને ચાખું. એક પહેલી વાર ચાખીએ ને તો આમાં કેવું એટ અ ટાઈમ એક જ કામ કરીએ. કેમ એક કામ કરે? કોઈ બી એમ પેલી ચમચી અમે મીઠું ચેક કરીએ, બીજી ચમચી પછી તીખું ચેક કરીએ, બીજી ચમચી તીખું, ત્રીજી ચોથી ખાટું, ગળ્યું, બધું એવું. 3-4 ચમચી તો જોઈએ અમારે. અમારી ટેલેન્ટ એક ચમચી એમાં કહી દઈએ એમાં શું ખોટ જ રહે. હવે હાવ ઠરેલી છે એટલે હવે ફટાફટ કરો. મીઠું તો બરાબર છે. તીખું બરાબર છે ભાજી. અને આની થોડું ઠરે ને પછી ટેસ્ટ ખબર પડે. ગરમા ગરમ તમને ટેસ્ટ ન ખબર પડે. બરાબર છે ટેસ્ટ. બરાબર છે તો બરાબર. ટીડી હવે આવતા હશે બીજું ભાઈને તમે કીધેલું નિરાલીને એ લોકો. કેમ નથી? છોકરા સ્કૂલેથી આવે, થોડા રેડી થાય પછી આવે ને. નિરાલી એટલે જ કીધું 5 વાગ્યા પછી જ આવશે. બનાવવાનું બાકી રહ્યું? કાંઈ નથી, પાવ તો રેડીમેડ જ છે. સલાડમાં ખાલી ટમેટું કટ કરવાનું છે. સલાડી થઈ ગયું છે. પાપડ શેકવાના છે. ધેટ્સ ઇટ. પુલાવ નિરાલી લઈ આવશે. ગિરીશભાઈની ભૂમિની બેની તબિયત તો જી ઢચું પચું જ છે. જોઈએ હવે એમ એટલે જ દેખો કે મને નથી ખબર. કાલે કેમ વાત થઈ હતી કે ઓકે છે એમ થઈ જાય ઇન્ડિયાથી.
એટલે ટ્રાફિકમાં જઈને આવવું, ટ્રાફિક થોડુંક બધું હોય કે ભાઈ એટલી પબ્લિકમાં હાઇજેનિક તો બધું હોય નહીં. કારણ કે આપણે હરિદ્વાર ને ઋષિકેશ ગયા હતા ને તો આપણે બે જગ્યાએ સોમનાથ મંદિરમાં રોકાયા હતા. એટલે ખાવાનું તો કઈ ચોખ્ખું મળે હમ અને વ્યવસ્થિત હોય આપણા ટેસ્ટ નું ને બધું. અને એ લોકોને થોડું ખાવાનો પ્રોબ્લેમ હતો અને ઉપર ટ્રાફિક કેટલી ટ્રાફિક ને તમે આટલું ટ્રાવેલ કરીને જાઓ આવો શોર્ટ ટાઈમમાં બધું એમ આપણે કહેતા ખબર ઇનડિસ્પોઝિશન શું કે ઇનડિસ્પોઝિશન કહેવાય ને. એટલે એને એટલે ઘણી વાર જ્યારે બીમાર પડે ને ત્યારે તમારા બોડીમાં કોઈ મેડિસિન ઇન્ફેક્શન ન હોય, કોઈ મેડિસિનની જરૂર પણ ના હોય. મેડિસિનની જરૂર જ ન હોય. ઇનડિસ્પોઝિશન હોય કે ભાઈ તમારું રૂટીન ફૂડ આ બધું ચેન્જ થયું હોય ને એટલે તમે બીમાર પડો પછી ટાઈમ આપો ને એટલે પાછું ટેક ટાઈમ. ટાઈમની મેઇન દવા છે એની રેસ્ટ એ ટાઈમ. ટાઈમ તો મેડિસિન છે ખબર. હા એ તો બધાની મેડિસિન છે. રાજવાણી પૂરી થઈ. તમારા બધા વાયરિંગ બાયરિંગ જતા રહ્યા. લોન્ચ થોડોક સોફા બેસવા લાયક કરી દીધા, જગ્યા ખાલી સરસ. ચલો પેલા મહારાજને જમાડી પછી હવે બધા જમી. લાસ્ટ ટાઈમનો તો મસ્ત ન જતો પણ આ વખતે વધારે આવ્યો. વાંચા છે ડિપ્લોમેટિક આન્સર આપે એવી છે, કોઈને ખોટું ન લાગવું જોઈએ કા વાંચા. પણ પંક્તિ મિસ કરશે આજે ગોટાળો. કોના જેવું? જયશંકર છે. હા એટલે કહું કે તમને બીજી ભાઈ ગોટાળો ભાઈ ભાજી ભાઈ ગોટાળો બહુ હા બહુ મસ્ત બન્યો, મજા આવી. તમે ફર્સ્ટ ટાઈમ ખાધો તો સુરત? પહેલી વખત ખાધો પણ મને ગમ્યું, બહુ મસ્ત રેસીપી. એ સુરતની સ્પેશિયલ આઈટમ છે મારી આ. યમી યમ. હા હા. રાજેશને ભાજી વધારે ભાવી છે, તમને શું ભાવે? ભાજી કે ગોટાળો? ભાજી. રાજેશને એવું છે ભાજી જોઈએ છે ને. એટલો સરસ પુલાવ બનાવ્યો નિરાલે, ના પાડી તો સરસ બનાવી નાખ્યો. હા નિરાલી ને પછી પાછો ડબલ બનાવડાવ્યો તમે નિરાલી જોડે. તમે કેમ શું કે આ લોકોનું સાંભળતા નથી બંને? કેમ કે રૂમમાં આવીને શટઅપ કહીને દરવાજો સ્લેમ કરીને ઓકે એટલે હા હા એટલે પાછા આવવાનું છે. ઠીક ઓકે. એવું ન કરાય આદિ. Don't make me start. You're being sarcastic. ઓકે You don't get attention. કઈ નહીં, તમે લોકો ચલો આઈસ્ક્રીમ ખાવ તો નીચે આવી જાવ બધા. ચલો હગનદાસ. કેમ તને નથી મજા? થોડું ઘણું છે. થોડોક હોટેલ લાયક છો તું. કઈ આઈસ્ક્રીમ છે? હગનદાસ એ મને નથી ખબર. આવો નીચે. તને તને ખબર છે? હા હું હું તો આવીશ જ. મને ખબર હતી તું પણ આવીશ. તું આવીશ પણ ખબર નહીં એવું ખાવાનું. અલાઉડ છું કે નહીં? હા કેટલી ગુડ ગર્લ છે. ચલો હાલો બધા નીચે આવો. હાલો હાલો આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ. તમારી ફ્લેવર કેવી બધાની? નટ વાળું જ? આને ઓકે. મને બધામાંથી એક એક સ્પૂન ટેસ્ટ કરવો છે. મને આ દેશો બધા કરવા. મને કોણ કોણ એક એક સ્પૂન આપશે ટેસ્ટ કરવા માટે? ઓ આમાંથી કોણ આપશે મને એક એક સ્પૂન? કોઈ નથી આપતું, તમે બધા લુચ્ચા છો. ના હું એ લોકોને કહું છું મને કોણ આપશે? તો પેલા નાના કીધું.